You said never let me go. 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 You said never. તો આજે આપણે બનાવીશું ગાજરનું અથાણું. મેં અહીંયા 3 ગાજર લીધા છે, એના છિલકા કાઢી લઈશું અને પતલી પતલી આપણે એની સીરું કરી લઈશું. તો આ અથાણું છે એ બુજુર્ગ લોકો પણ ખાઈ શકે છે, જેને દાંત ના હોય તે પણ ખાઈ શકે છે, કારણ કે આમાં ખટાશ નથી આવતી. અને આ ગાજરની અથાણું બનાવવાથી આ ગાજર પોચા પડી જાય છે, તો દાંત ન હોય તે લોકો પણ ખાઈ શકે છે. તો આ રીતે આપણે બધી સીરુંને ગાજરને તૈયાર કરી લીધા છે અને આ રીતે સીરું કરી લીધી છે. હવે આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું. જ્યાં મેં 3 થી 4 પાવડા તેલ લીધું છે. રહેશું એમાં મેં જીરું લીધું છે થોડું, બાકી તો અહીંયા મેં હિંગ લીધી છે થોડીક. અને હવે આપણે એમાં ગાજર એડ કરી દઈશું. ગાજર નાખ્યા પછી આપણે એમાં ખાલી મીઠું જ નાખવાનું છે, જેથી કરીને આપણા ગાજર છે તે બરાબર ચડી જાય. ને હવે આપણે એમાં મીઠું લઈ લઈશું. મીઠું લીધા પછી એને આપણે બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે આપણે એક ઢાંકણ લઈ અને એને ઢાંકી દઈશું. ઢાંકી દીધા પછી આપણે એને 2-3 મિનિટ રહેવા દઈશું. 2-3 મિનિટ પછી એને પાછું આપણે જોઈ લઈશું કે આપણા ગાજર કેટલાક ચડ્યા છે, અને એકવાર એકમાં ચમચો આપણે ફેરવી લઈશું. ચમચો ફેરવ્યા પછી પાછું આપણે એને થોડી વાર ઢાંકી દઈશું અને પાછું આપણે 2-3 મિનિટ પછી જોઈ લઈશું કે આપણા ગાજર કેટલાક કૂક થઈ ગયા છે તે. તો આ રીતે તમે જોઈ શકો, અને ચમચાની મદદથી પણ તમે જોઈ શકો છો કે તમારા ગાજર કેટલા ચડી ગયા છે તે. હવે આપણે એમાં થોડીક શુગર લઈ લઈશું અને બધા જ મસાલા એડ કરી દઈશું. અહીંયા મેં થોડીક હળદર લીધી છે 1 ચમચી, અને એને હલાવી લઈશું. ત્યાર પછી આપણે હવે બધા જ મસાલા કરી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો કરી દેજો, અને મારી રેસીપી ગમતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે મેં કુરિયા છે જે મેં શેકીને પાવડર બનાવી લીધો છે. ત્યાર પછી મેં અહીંયા ધાણા જીરું લીધું છે. ત્યાર પછી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે, અને મેં અહીંયા થોડો એવો ગરમ મસાલો લીધો છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હજી આપણે એમાં લીંબુનો રસ પણ એડ કરવાનો છે, અને મેં અહીંયા અડધું લીંબુ લીધેલું છે, એનો રસ એડ કરીશું. પહેલાં આપણે આને થોડાક આ મસાલાને તેલમાં સાતળી લઈશું, અને હવે પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કર્યા પછી પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું, અને ફરીને એને 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકણ લગાવી દઈશું. ઢાંકણ લગાવ્યા પછી પાછું આપણે એને જોઈ લઈશું. તો આપણું અથાણું સરસ રીતે રેડી થઈ ગયું છે.